કાંકરેજ તાલુકાના કંબોઈ ખાતે શ્રી ગાયત્રી માતાજી ભવ્ય શોભાયાત્રા તેમજ મેળો યોજાયો। સમસ્ત કંબોઈ ગાયત્રી પરિવાર દ્વારા શ્રી ગાયત્રી મંદિરે યજ્ઞ અને શોભાયાત્રામાં બળદગાડું તેમજ ઘોડેસવારો પણ જોડાયા હતા। બનાસકાંઠા જિલ્લામાં કાંકરેજ તાલુકાના કંબોઈના અદાણી પાટી ખાતે બિરાજમાન શ્રી ગાયત્રી માતાજીનો વર્ષોવર્ષની જેમ આ વર્ષે પણ કાર્તક માસની 11ના દિવસે ભવ્ય લોકમેળો યોજાયો હતો, જેમાં સવારથી જ નાની મોટી દુકાનો લાગી ગઈ હતી। ત્યારે મેળામાં મોટી સંખ્યામાં બહારથી વેપાર કરવા માટે હાંડીઓ લગાવી દેતા હોય છે, જેમાં રમકડાની દુકાનો, મીઠાઈ તેમજ શેરડી અને કટલરીઓની દુકાનો મોટા પ્રમાણમાં જોવા મળી હતી। અને શ્રી ગાયત્રી માતાજીના મેળા અને શોભાયાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા। જ્યારે 11ના દિવસે દર વખતની જેમ આ વર્ષે પણ સવારે ગામ લોકો ભેગા થઈ માતાજીની શોભાયાત્રા તેમજ યજ્ઞમાં બેસવાના ચડાવા બોલવામાં આવે છે અને માતાજીના નિજ મંદિરે યજ્ઞ કરવામાં આવે છે। ત્યારબાદ શોભાયાત્રા નીકળે છે, જેમાં બળદગાડામાં શ્રી ગાયત્રી માતાજીના ફોટા સાથે શોભાયાત્રા નીકળે છે, જેમાં ઘોડાઓ પણ હોય છે અને શોભાયાત્રા કંબોઈ ગામ ફરતે ફરે છે। ત્યારબાદ મેળો યોજાય છે અને લોકો મેળાની મજા માણે છે, જેમાં નાની મોટી દુકાનોવાળા પણ ધંધો કરતા હોય છે। કંબોઈ ખાતેના શ્રી ગાયત્રી માતાજીના મેળામાં મોટી સંખ્યામાં માનવ મહેરામણ ઉમટી દર્શનનો લાહવો લીધો હતો। અહેવાલ રામજીભાઈ રાયગોર, કાંકરેજ, બનાસકાંઠા।